One eternity later. A few moments later. જોઈને આવ્યો અને બોલતા એક બોલતા ન તારા ધોત પાડી નાખ્યો પાછો તારાથી મોટો છું વગાડો મોએ આ બાજુ જોઈને આવ્યો વગાડવાનું તો બંધી છે તમને વગાડવાનું છે પેલા છોકરાને ખબર નહીં પડતી કે ભાઈ તો પગલું કે ઉપર ના કે ઉપર કરવું હોય તો કરે ના કોઈ નહીં આટલા છોકરાને બોલીને નિહવાળી કાઢો છો બીજું કોઈ નહીં અરવિંદજી એકલા ખાવા આપે ત્યાં છે તું કે હું શું કહું છું ના હોય તો પેલી ધજા દેખાય છે ને તે જોતા આવશું ઈકણ બાજુ કેવું લાગે છે તે ઈકણ હોય તો અરે એ તો ના હોય વાતો હે અરવિંદજી વાત આખી છે અરવિંદજી મારી વાત તો પેલી ભમરાની વાત આખી છે ઈકણ ભોખવામાં ના હોય તાણ પછી મારી વાત તો કદી એ ભોખડા સરાના બીવાય છે બીવાય કે ના દે બીવાય પડે પેલી ધજા દેખાય છે કે માતાજીને હેડો કે આટલું બધું ફરી ના પણ ઈ જતા હું તમને જોર આવા છે હેડો કે જોતાઈએ પણ કહેતા હો તો જઈએ પણ ઉતે ભાઈ પહેલા બી વાત હતો આ બી વાતો તો ઈ મત નહીં આવે છે તાને હાડ ફેડો ને કે હુકા હું કરવું પડે ના ના બધું વરીને બેહવા છો આપણે હોગવા તો જઈએ પણ હાલો અમુક ભૂખ લાગી જશે જમવાની સગવડ કરવી પડશે જમવા હાઉ ઓન તો બસ પૂછાય જમીન પર હોગવા જઈએ છે છોકરાની તો પડી જ નહીં બસ ખાવાનું જ હું દસ્ત મોનું તો ખાવા માટે આયા છો કામે એ ખાવું તો પડે કે પણ હો કે છીએ આટી જિંદગી કાઢી છે ખાધામાં તો કશું કર્યું નહીં ખોબળો છો માતાજીનું મંદિર હોય એવું લાગે છે વાત આખી છો અરવિંદજી મંદિર જબરજસ્ત હોય એવું લાગી રહ્યું પાછું આ હું આ બાજુ જોતા હોય તો જોતા હો જોઈને આવ્યો બધાય જોઈ નહીં તમે આવો છો કે પાછા ઓ વાહ પાછા ને આવા તો ચાર બોખરા સળાઈ દીધા તમે અમને હું ના પાડું છું કે બોલવાનું રાખ્યો નહીં છોકરાને બોલવાનું રાખ્યો નહીં હજી તો માથ હોય છે અરવિંદજી કઈ જાય ને કહો આના દોત પાડી નાખ્યો પાછો લઈ લે ડોહાને લઈ લેજો તમે મન તો નાવા તો સંપલ મેલી મારો ને અરવિંદજી કાકાને પૂછો કાકા આપણે 4 દાડા પહેલા કોઈ છોકરું આયતું હોય કણ આઈ તો મંદિરમાં હા આઈ તો એવું છે હા કેવું લાગતું તું કાકા હા પાતળું હરખું હતું કે જાડું હરખું હતું પાતળા હરખું હતું હા એ જ મારો ગાભો તાણે હા ઓ વાહ હાસુ તાણે એ જ તાણે જો ઓ કે બાજુ જતો તો તે એ આપણે પેલી ધજા દેખાય ને મંદિર હતું અને એ થઈને મોય આવ્યો તો હું એ વખત દીવાબત્તી કરતો હતો દાડો હાથમે આવ્યો છે દાડો હાથમે એ બસ એવો થાય તો પોસ વાગતાનો કાકા હોય રોકાય ના તમારે પકડી ના રખાય પણ એ તો છોકરો એમ ક્યાંક મારતો હોય રહું છે એમ કહેતો તો તાણે ગમે જેટલા દાડા રાખે માતાજીના થાનેકમાં એટલે કઈ બાકી જ ના મેળવે ના પાડું છું કે બોલવાનું રાખ્યો નહીં રિહાઈ ના આવ્યો છે કે કપડ્યું જોયું હા મારી ભૂલ થઈ ગઈ છે પણ હેડો તો ખરા તમે ના દડતા અને તમારી વાત ધૂળ કાઢી નાખું હોવાની હાતો લે હેરજો જય માતાજી કાકા હા જય માતાજી હા અઠવાડિયે થી ખોળીએ છીએ કાકા હેડો આમ ઉપર તો માનશે એ તો નહીં કઈ
હેડો ઓમ હેડો ધસ કને જોયો? અને આમ તો કહેતા હતા કે મારા ગાભો બીવાય છે ને ખરેખર બીવાય છે. હું ખરેખર બીવાય છે આ ગાભાન કને જોઈ તે આ ધસ વીખમાં ભોખરામાં આવી ગયેલો લાગે છે ઓહોહો. માતાજીનું મંદિર આવ્યું અરવિંદજી. મંદિર ખોલી જોજો કે બેહી ના ચલો હોય મોય નહીં દેખાતો હોય તો હો મને તો લાગતું નહીં વાયકણ હોય છે હો જોજે આવા જોજે હુતે આવા બોકરોમાં તો ના રહેતો હ અરે હોય તો હું લેવા આવ્યો હો પણ ઉતે ભાઈ હું કહું છું કે ડારા ના બેહી રહ્યો હોય. ઘેર કદી મોસામ બેહવા નહીં દીધો ને ડાળોની વાતો કરી છે પાછા સર્બિયામાં બોલશો ને તમે એવું નહીં અરવિંદજી, આ તો પાછો ખરા ને થોડો બિકલ છે. અરે તમારે લીધું તમારે હેરાન થવું પડે છે બીકણ છે પણ ખબર નહીં પડતી હાલ ઓહો કેટલા ડર આવી ગયો છે જોવા કે તાણે હા અને મોયામું વાયકણ તક પછી ઉતે ભાઈ તમે જઈ આવો તો હું બેહું. અરે છોકરો તમારો છે મારો છોકરો છે એ વાત તમારી સાચી છે. તાણે હાલો. એટલે હું અમારા ઘરે જ છે તે મેં આવ્યો છું હુકવા હાલ હાલ હાલ. સોના મોના હેડતા હોય તો હેડો નકર ટપ્પડે માર પડશે આમ 4 દાડાથી કોમ ખોટી શેડી રખડી લ્યો તો એ અરવિંદજી વાને તો કોઈ ફોન જ નહીં ઉતે હા જબરજસ્ત ગાભો જગ્યાએ આવ્યો છે હો તાણે વાત સાચી છે અરવિંદજી. જોવા કે શક પથરો હોય છે પથરો. ભાઈ, કરેલો હોય. ગાભો ગાભો કાઢી નાખ્યો છે કે? હું કહું છું હા. કે રાગે બોલો અરવિંદજી હોભળી જા તો પાછો સટકી જા તો યાર કેવું છે વાહ. હેડો કે પણ તમે તો ઉતાવળા હેડો ટકો તો પાડવો પડે કે એમને હું ખબર પડે ના. મને તો વાપ ચાલે છે હા? તાણે ના હોય તો તેડી લઉં શરીર પટી ગયું છે ચા પાપડું હવે તે લેજો તાન તમે. એ ગાભા આ તો કીધું શું શાંતિ રાખ્યો હાલ બોલ કરે કોને મગજ નહીં લાગતું હો આજનું છે અને તો શાનનું મગજ દંડુરી છે ના એ લોકો તાળ ખબર છે કીધી હા અરવિંદજી, હા ના હોય હેડ જો આપણો ઘેર બે દાડા આ તો નહીં સળીએ કે આપણો તો હિયા મુદ્યા હેડો પાછળ હેડો. અરવિંદજી. હા. હું કહું છું ના ના પાછું તો નહીં જવું થોડું હોય જા વગર જવું તાણે તે આપણે આટલા બે હું ગયા છીએ આપણે મરી. ભારત હું કહું છું તે ભાઈ ખરેખર મારા ગાભો. બંધ થા અને બંધ થા તે ભાઈ આ નાટક જ બધા સારો છે. હું કહું છું અને નાવા તો ઉપર આ ના કર્યું હતો ભોય પડ્યો હતો એ તો ભોય પડે તો પછી ઉપર હેડો તમે વાત છો એ બાબા ઉપરથી ભોય પડ્યો હતો શું કરશો કોઈ નહીં ઓની રડાઈ મેં ચૂડો લાની સીધો રડાઈ જે છે. હું કહું છું આટલી ઉંમરમાં આવું કરાય ગોડાયો હેડો મોરતો ને કમળા પડા ફૂટી જાય પાછા આમ ઉંમર થઈ ભાઈ નહીં સારી એક તો તમે તમે હેડો હેડો ફોન નથી પેલા ઉંમર થઈ છે જો કુવાને અરવિંદજી, હમણાં પીઠા જવાનું હોય તો પટીઓ મારીને જોય હેડો હેડો ગાભો જશે તો ખરો કે? ઓવા જરશે તમે હેડવાનું કરો ગાભામાં તો અમારો ગાભો કાઢી નાખ્યો છું તમે આમાં કેવું રાખ્યું છે પાછું ગાભો હા હા બીજોનો ગાભો કાઢવાના ધંધા કર્યા છે ઉઠે ના હોય તો જોતા આવજો આમ જોતા આવજો જો કે હેડો આમ ઉભા રહ્યા વગર જોતા આવો આમ જોજો કોટો બોટો બેહીને આવ્યો હોય પાછો તે ભાઈ. કદીએ પોખરા પથરા નતા સળ્યા પડે ગાભાઈ વટાયા હો અને એ હું નક્કી કરવા વકાણ જ છે હું શું કહું છું આ પેલા કાકો કહેતા હતા કે પેલું એક છોકરું આવ્યું તું ઉઠે નતા ભાઈ. કહેતા? નક્કી કઈ જો ગાભો છે તો કોઈ બીજું ય હોય એ હા, તો વાતે પછી? સાચી. ના હોય તો પેલામાં જોઈ આવો કે પણ તેને એમ નહીં જવાનું કેમ એ તો વળતા આવશે રસ્તો અરે હું ના જોતા હોય આવું. એવું લ્યા. વાહ તઈ હેડો ને હું ઈ કણ જોતા આવું ગાભા. ના હોય તો અહીંથી રડો હા? હો એટલે પાર આવે તમારો એ ઉઠે ભાઈ ઘેર ગયો તો મને તો ડોશીયા મારશે. જોઈજે પેલો નહીં. નતું વિચારવાનું લ્યો હું કહું છું નતું વિચાર્યું ખરેખર જા ગાભા પાડેલા કદી કરો નહીં તારે. બોલવું. એક નંબરનો ડાપલો છે પાછો તમને કહું એવું છે નહીં કોઈ ઓ વાહ બીજું કોઈ નહીં ઓને ખોળે હું સમજી ગયો છું છોકરા કાઢી મેળવી હઈ કે હા? અરવિંદજી હા ઓને છોકરાને પહેણાવ પડે છે કે હા વાત સાચી છે કાઢી ભમરાની. મેળવી વાળીને
આ એવું એ હોય પાછો ભાઈ આ તો પાછો. એના પોત છે કે કે એના પોપડોશી કો અરવિંદજી હા જે સજવાનું લાગે છો એવું છે હું તે માના મઠમાં આવી ગયા છો હું તે રાગ રાગ આવજો પાછા ઓ ગાભા બંધ થાક હુકા લોહી પીવા આવ્યો છું કો આહા તો એ જતો આમ બહાર રહે. થશે ને તોણીને દબાઈ દે અરવિંદજી હા કા બધો ધર્મ હોય તો કરશે પણ મંદિર સારું લાગે છો હા એ બધા હેડો માતાજી નો દર્શન કરવા તું હવે મોકો મૂકે ભાઈ આય મારી ખરું કરજો એ માં દયા હું તે ગાભાને બતાવી દેજો માં ગમે શોખથી આટલા તો છે ગાભો દેખાતો નહીં બોલજો નહીં ગાભાને પાડી ગયો છું હું સર એટલી વાર હોય શું છે વળી આય રહ્યો હું નહીં પાડતો ને આ તો માતાજીનો દયા છે એટલી શું છે ગાભો આય રહ્યો તમને નહીં દેખાય તો જોય ના હેડો તાર મારા અંગાથી આવો સતો ખરા કે ઓવા મારી જુગમાં આય રેજો ગાભા ચલો સલ્લો કરું બાકી કરો મારી જો ઓળખું કા મારા ગોમલા તો છે ના ઓળખું ત્યાં સલ્લો કરવા જો આપા કાયમ હોય જ રહીએ છીએ અમે અરવિંદજી ઓળખ નહીં ઓળખતા ઓળખે છે તમને તો શમ નહીં ઓળખતા હોય શમ નહીં ઓળખતા હોય આપા મદન ભક્તિ ની લાઈન વળી ગયા તું તો શેઠ આવી ગયો છે ને હો ભક્તિ લાઈન માં કદી દાડો આચમે ગોમની હેતરમાં ના જાય નહીં ની જગ્યાએ જોજો આ બોકરામાં રતો થઈ ગયો છે ગાભા ઓ કાકા તે તો હોગઈ મારો ગાભો કાઢી નાખ્યો છે અમે ઘેર નહીં આવવાનું માતાજી તરત રવાન કર આ ગાભા છે માં આજે આટલો બધો તું ભક્તિ કરવા ખા પી બધું મરી ઘણા રહ્યા કઈ આપવું હતું કે કીધા વગર હવાય હું તો રૂગવાય નતો લાવ્યો ને હા તે રૂગવાય 2009 આવ્યો પણ તું કઈ હેડ ઉપર ખાવાની રોજ આવે છે અને તારા કાકા ઘેર કહેવા તો રહું તું તારા 4 દાડા થી ઓગે છે ખબર નહીં પડતી તને લ્યા જે તારે રસ્તા હતા ને સાઈડ પાછા જઈ દો બે હોય બે હો પણ જવાનું નહીં હોય થી ગાભા માધવભાઈ બનો છે બની ગયા છે આ આવું ના માતાજી દયા કરાય. છે અરવિંદજી, તમે તો બે શબ્દ કયો એવું હું બોલ્યા હતા તમે ખાલી બી એટલું જ કીધું તું કહું કે આખો દાવો રખડ કર મોણ જેથી નીકળી ગયો તમે ગયો હતો એમ કીધું તું ઓવે ભૂલી તો નહીં જા કે પાછા ના ભાઈ ના કે તારા જો પહેરવા પહેરી જાય પહેરાવું નહીં એમ કહેતા હતા હું કહેતો તો વાત આવી કે એટલે પાછું અરવિંદજી હગુ બગુ નું જોવું પડે ના જોવું પડે અરવિંદજી હું કઉ છું હે, એ તો અમે હવે કીધું તો ના, કીધું. નહીં આપવાનું. ના, ના, અમે દીવા ભરવાના છે હજી. માના શરનો માં નમી પડો એટલે ગાભો મરી હા. ગયો તો ઓવે નમી પડો તમે આને એ માં દયા કરજે માતાજીને કયો તમારો ગાભો પાછો ઘેર આવે આવશે માતાજી કી આવશે આવશે કે હા અમે કોઈ દાડો બોલતા ના પાછા ના બોલું એને અને જે ગાભા આ વખત તો બોલું તો કેજે લમણોના લાફા મિલશું અમે રિહાઈ મેં નહીં જવાનું જાવ આવું કરાય તારા રે આવું કરાય તારા એ બધા જ માતાજી છે એવું કેજો માતાજી માતાજી બસ, જબરદસ્ત છે ભાઈ હો કાળી માસ હા તપે તે કે આવી ગયો છે અરવિંદજી ફોલાઈ લઈ લો ઘેર કે કઈ તો ગાભા ઘેર હેડો ભાઈ હગું નહીં આપવાનું હા? આ માતાજી ભક્તિમાં લાઈનમાં વળી ના ના ચાર હગો આયો છે તારે એ બધો તને લેવા આવ્યા છે આટલા બધા કઈ વાત છે ઘેર કીધું મુહૂર્ત તો જજો મુહૂર્ત એમ કરું 12 દિવસ આવશે આ તમારા પર કરી દે હું આડા મારતા આપી જ નહીં એમ. તમારા ભાઈને નહીં પહેરાયા તે પછી કરવાનું છે ઓ વાહ, ભૂલી જો હું એ જે હેડ જો પૂજે લેતા આવજો તમે લેવા મેં અરવિંદ ભેટ દે જે હેડો એ અરવિંદજી હળંદાળ આપણો તો અમે એ રામ રામ